75 વર્ષનો ડોહો જઈને ડોક્ટરને કે અડધી વાયગ્રા હાલ. હે અડધી વાયગ્રા? ડોક્ટર કે ભાન પડે ડોહા શું માગો છો? આ ઉંમર છે વાયગ્રા માગવાની? આ ઉંમર તો પ્રભુ ભક્તિમાં દાન આપો, મંદિરમાં જાઓ, આશ્રમમાં બેહો. અને તમે શું માનો છો અડધી વાયગ્રાની ડોહા કોઈ અસર ના થાય? ડોહા કે ચુદ્યા તું સમજે છે ને એવી અસર કરવી એ નહીં. તો અડધી વાયગ્રા હાલ, તા થોડું ઊંચું થાય તો પેશાબ કરતા ધોતિયું પલળે નહીં. અને સૌરાષ્ટ્રમાં એક બાપુ એક ખિસ્સામાં હનુમાન ચાલીસા ને એક ખિસ્સામાં કોન્ડમ રાખીને ફરે. એક ખિસ્સામાં હનુમાન ચાલીસા અને બીજા ખિસ્સામાં કોન્ડમ. તો એક જણે કીધું બાપુ આવું કેવું કોમ્બિનેશન, એક ખિસ્સામાં હનુમાન ચાલીસા અને બીજા ખિસ્સામાં કોન્ડમ? બાપુ કે ભૂત અને ચૂતના કાંઈ ઠેકાણા નહીં, એ ગમે ત્યાં મળી જાય. કામ લાગે કે બે હોય તો. અને એક ગામમાં એક ચોતકણીઓ, ખૂબ ચોતકણીઓ, આખા ગામમાં બધે ચોદી આવેલો. ગામમાં કોઈ ઘર બાકી નહીં. હવે માણસ મરી ગયો ને તને લોડું ઉભું રહી ગયું. ડોક્ટર કે તમારા વાઈફ, તમારા હસબન્ડ ગુજરી ગયા છે. એની વાઈફને કીધું કે તમારા હસબન્ડ ગુજરી ગયા છે, એમનું લોડું ઉભું રહી ગયું છે, શું કરીએ? તો કે કાપીને એની ગાળમાં ગાળ દો. ડોક્ટર કે કાપીને એની ગાળમાં ગાળ દો. તો કે તમારા વાઈફ થઈને આવું બોલો છો? તો કે ના, ખોટું કશું નથી બોલતી. આખા ગામમાં એક જ જગ્યા આવી છે જાય નથી ગયું. એટલે એને અફસોસ ના રહે કે આ જગ્યા હું નથી ગયું. બે બહેનો હતી, બે બહેનો. ધીસ ઇઝ વન ઓફ ધ ટોપ 10. બહુ સરસ જોક છે. મને થોડું પાણી પીવું છે. નહીં, આજે તો અહીંયા સારું છે કે રાજેશભાઈએ તમને બધા મિત્રોને ભેગા કરી એવા કાર્યક્રમનું આયોજન કર્યું છે કે જેમાં બધાને સમજણ પડે અને મજા આવે. અમારા અમદાવાદમાં હમણાં એક નવી સ્ટાઇલ નીકળી છે, ના સમજણ પડે એવા પ્રોગ્રામ રાખવાની. વાણિયાઓ મુશાયરા ગોઠવે. વાણિયાઓને ઉર્દુ સાહિત્યના બાપે માર્યા વેર. બધા ઢેબરા લબ્બા લઈ લઈને આવ્યા હોય, ઓડિયન્સમાં બેન ઢેબરા ખાતા હોય. અને ઉર્દુનો કલાકાર તો પાછો લખનૌથી બોલાયેલો, જાણે ગુજરાતમાં કોઈ હોય નહીં. કલાકાર સ્ટેજ ઉપર આવ્યો, ઓડિયન્સમાં બધા વાણિયા ઢેબરાવાળા. પેલા શરૂ કર્યું કે गौर कीजिएगा, कार्यक्रम की शुरुआत में मैं कुछ उर्दू शेरो शायरियां पेश करूंगा, बाद में कुछ नज़में होगी, कुछ गजलें होगी. गौर कीजिएगा. शुरू करियो, हाँ बढ़ जाओ. कि मैं जब पीने गया था मैं खाने में तो मैं की बदबू आती थी, मगर जब पी के निकले बाहर तो जन्नत नजर आती थी. कि नहीं पीते तो हम कहीं मौसम नहीं पीते, कि नहीं पीते तो हम कहीं मौसम नहीं पीते, मगर जब बैठ जाते हैं तो किसी से कम नहीं पीते. कि मैं घुस गया था पायखाने में मैं खाना समझकर, पायखाना मीन्स रेस्टरूम, टॉयलेट. कि मैं घुस गया था पायखाने में मैं खाना समझकर, और उठा लिया लोटा लगा लिया मुंह पे पैमाना समझकर. कि शाम ढली तो शराब पी ली, शराब पी ली तो रात कट गई. कि शाम ढली तो शराब पी ली, शराब पी ली तो रात कट गई. सुबह उठकर हिसाब किया तो हिसाब देकर गांठ फट गई. એક મંદિરના કે મસ્જિદના ઓટલા ઉપર બેઠો બેઠો એક જણ દારૂ પીતો હતો. એને જોઈને પેલા પૂજારીએ મોઢું બગાડ્યું, પેલા મુલ્લાએ મોઢું બગાડ્યું કે સ્ટુપિડ, ડુ યુ નો વોટ આર યુ ડુઈંગ? આ જગ્યાએ ચોદ્યા દારૂ પીવાય? તો પેલો જે દારૂ પીતો તેને મુલ્લાનો કે પૂજારીનો હાથ પકડી તું કરે, હે ખુદા કે બંદે, અરે खुदा के बंदे, अगर ताकत है तेरी इबादत में तो ये मस्जिद को हिला के बता, अगर ताकत है तेरी इबादत में तो ये मंदिर को हिला के बता, वरना बैठ मेरे संग 2 घूंट पी और मस्जिद को हिलती देख, मंदिर को हिलता देख. ચુદા તારી ભક્તિમાં જે તાકાત ની આ 2 પેગમાં છે, પી બધું હમણાં હલવા માંડી છે. એને દારૂ ઉપર ગાવા માંડ્યો. અને દારૂની એક મજાની વાત કહી દઉં, તમે બધા પીવો છો ને, એ મજાની વસ્તુ છે. આ દારૂમાં ભગવાન છે સાહેબ.
સાંભળજો સાંભળજો, બધી જુદી જુદી જાતના તમે દારૂ પીવો છો. હા, મારા છો, હમણાં કથા કરીશ. કે જીન में बसी जानकी रम में बसे राम. જીન એટલા દારૂ તમે જે જીન પીવો છો ને એ. कि जिनमें बसी जानकी रम में बसे राम, वोडका में विष्णु बसे विस्की में हनुमान. कि जिनमें बसी जानकी रम में बसे राम, वोडका में विष्णु बसे विस्की में हनुमान. किस किस शराब को छोड़े यारो, किस किस शराब को हम छोड़े यारो, जब हर बोतल में है भगवान. તમારા બૈરું જો દારૂ છોડવાની વાત કરતી હોય ને તો યાદ રાખીને સંભળાઈ દેવાનું, કોઈ મગજમાં નહીં જોઈએ બેન છો. પેલા દારૂ પર ગાવા માંડ્યો ને તો પેલા વાણિયા બગડે કે ચોદ્યા ક્યાંથી આવ્યો છું, તો કે લખનઉ છે. ક્યાં આવ્યો છે, ભાન છે? કે અમદાવાદ. અમારે અહીંયા નશાબંધી છે, ચોદ્યા અમારા હું દારૂ ગાય છે. તમને બધાને ખબર છે ગુજરાતમાં નશાબંધી છે, તો એ અમદાવાદમાં કાકી રોજ કાકાને દારૂ પીવડાયો. બોલો, બધા જાણ્યું, બધા કાકીને લડ્યા. કાકી ધીસ ઇઝ નોટ ફેર. હિન્દુ નારી હિન્દુ પત્ની તો કોને કહેવાય કે વર પીતો હોય એને સમજાવી પટાઈને બંધ કરાવે, અને તમે કાકાને પીવડાવો છો તો કાકે કોમાં અથકૂટ નહીં કરવાની. તારા કાકાનું પીવડાવો છો પણ મને ફાયદો છે. કે તમને શું ફાયદો છે? કે પીધા પછી તાર કાકો મને પડોશીનું બૈરું સમજે છે. વાણિયા બંધ કરે તો કે દારૂ નહીં, એલા કઈ બીજું ગા. ના તો ઉર્દુ સાહિત્ય તો બહુ ઊંચું છે, તરત એનો સબ્જેક્ટ ચેન્જ કરી નાખ્યો અને બ્યુટી પર ગાવા માંડ્યો. એની બ્યુટી પર ગાવા માંડ્યો. એક શાયર મરી ગયો અને પછીની વાત છે કે એની ગર્લફ્રેન્ડ એકવાર એની કબર ઉપર આવી કે વાહ કે મેરી કબર પે મૂત કે ચલી ગઈ. કે આવી અને મારી કબર ઉપર મૂતરીને ગઈ. कि वहां के मेरी कब्र पे मूत के चली गई, मूत तो बहाना था यारो, वो चुद दिखा के चली गई. એક શાયર બહુ હેન્ડસમ એક્ટર જેવો, અને ગર્લફ્રેન્ડ ફિયાન્સી કાળી દિવસે દિવસે સુકાતી જાય, તેના કાલાપન ઉપર એને બે લીટી લખી કે ये कालापन तुम्हारा ये फरिश्तों की भूल नहीं है, ये कालापन तुम्हारा ये फरिश्तों की भूल नहीं है, वो तो तिल बनाने बैठा था और शाही फिसल गई. એક શાયરની ગર્લફ્રેન્ડ એની ફિયાન્સી બ્યુટીફુલ છે, એની બ્યુટીને વખાણ કરે છે. કેટલી બ્યુટીફુલ છે કે નહાકર બાલ શાનો પર वो गीले छोड़ देती है. નહીં ને જયારે એના ભીનાવળ ખભા ઉપર છૂટા મૂકી દે છે કે નહાકર બાલ શાનો પર वो गीले छोड़ देती है, तो ये बरसने वाले बादल भी अपने अपने रस्ते मोड़ लेते हैं. એની બ્યુટીના વધારે વખાણ કરે છે કે તું આટલી બધી બ્યુટીફુલ છું, આજે પૂનમની રાત છે, તારા વાળ ઓળવા માટે બાલ્કનીમાં ના જઈશ, ગેલેરીમાં ના જઈશ. કે બામ પર ન જાના કભી તું શબ મહેતાબ में, कि बाम पर न जाना कभी तू शब मेहताब में, कि ये चांदनी गिर जाएगी तो मैला बदन हो जाएगा. એટલે તમે વાવા કરો છો, તમારી બાજુમાં કાકો બેઠેલો, મેં કાકાને ખાલી એટલું જ પૂછ્યું, મૂકું કાકા શું કીધું એને? મન કે સમજણ ના પડતો હું કરવા આવ્યો ચોદ્યા. જાણે બધું સમજી ગયો હે. મેં કીધું કાકા ને આમ તો બધી સમજણ પડી, પણ બામ એટલે ખ્યાલ ના આવ્યો. મન કે એટલી સમજણ નહીં પડી ડોફા કે પેલા બૈરું બહુ દેખાવડું છે, તો એમ કે માથે બોમ ના લગાવીશ, નેતર કપાળ કાળું પડી જશે ને ગાલે એમને એમ રહેશે. ઢેબરું ખાવું છે? મૂકું નહીં ખાવું, તમે ખાવ, હું જતો રહું. હું જતો રહ્યો. પણ જેટલું ઊંચું આપણું ઉર્દુ સાહિત્ય છે ને, એટલું જ ઊંચું આપણું ગુજરાતનું લોક સાહિત્ય છે, સૌરાષ્ટ્રનું લોક સાહિત્ય છે. એક ગરબો ગયા વર્ષે લંડનમાં ગવાયો ને, તે ગરબો પત્યા પછી એક ભાઈ મારી જોડે બબાલ થઈ ગયા અને મારી જોડે ડિબેટ કરવા આવ્યા. અહીં બેઠેલા ખબર છે લંડન વાળા ગુજરાતી બોલે કેવું બોલે? આઈને મને કહેતી કે ભાઈ ધીસ ઇઝ ઓલ બ્લડી બુલશીટ બાના. મેં કહું કેમ? મેં કે આવું કઈ ગરબો હોતો હશે કે દૂધે તે ભરી તણાવડીને મોતીડે બાંધી પાડ ઝીલણ ઝીલવા ગયા હતા ને ગરબે ગમવા ગયા હતા. દિંકપી બાના તમે કોઈ દી જોયું દૂધનું તળાવ? માની લો 2 મિનિટ કે દૂધનું તળાવ છે તેને મોતીની પાળી કરાય.
દિનકરભાઈ, દૂધનું લેક હોય ને તો એને સિમેન્ટ કોન્ક્રીટની પાળ કરવી પડે, અંદરની સાઈડે ગ્લેસ ટાઇલ્સ લગાવવા પડે, ઉપરથી કવર કરવું પડે, ટેમ્પરેચર મેન્ટેન કરવું પડે, નહીતર 4 કલાકમાં દૂધ ફાટીને દહીં થઈ જાય. મેં કહું કાં કહો તમે દૂધની દુકાન વાળા છો, કાં કહો રેફ્રિજરેશન એન્ડ કન્ડિશન વાળો, કાં કહો બિલ્ડિંગ કોન્ટ્રાક્ટર છો. મેં કહું તમે ગમે તે હોય ભાઈ, આ ગુજરાતના કે સૌરાષ્ટ્રના જે કવિએ ગરબો લખ્યો ને, લખતા તો લખી નાખો, પણ એ વખતે ખબર નહોતી કે મારા ગરબામાં ભણેલા ઘણા માણસો પણ હું મિસઅન્ડરસ્ટેન્ડ કરશે, નહીં સમજી શકે. એ બેટા બધા ગરબો સાંભળેલો છે ને, ગરબો કેવી રીતે લખાયો છે. જો આપણું સાહિત્ય કેટલું ઊંચું છે, લોક સાહિત્ય. દૂધે તે ભરી તલાવડીને મોતીડે બાંધી પાળ, ગરબો બહુ જૂનો છે. આ ગરબો કેવી રીતે લખાયો છે, બહુ મજાની વાત છે. કે સૌરાષ્ટ્રના એક ગામમાં એક બાઈ નવરાત્રના ટાઈમમાં એના છોકરાને ઘોડિયામાં હુતું મૂકીને ગરબે ઘૂમવા ગયેલી, અને ગરબે ઘૂમતા 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 રાતના 12, 12:30, 1, 2, 2:30, 2:30 વાગે એની માને યાદ આવ્યું કે 6 મહિના નાના છોકરાનું ઘોડિયામાં હુતું મૂકીને ગરબે ઘૂમું છું. 2:30 વાગે માને છોકરું યાદ આવ્યું, એટલે માં દોડતી દોડતી ઘીરે આવી, અને ઘીરે આવીને જુએ તો છોકરું ઘોડિયામાં રાડું નાખે, ઉલાળા મારે. માને તો કરરાના 6 મહિના નાના બાળને ભૂખ્યું મેલીનું ગરબે ઘૂમતી હતી. માએ ધડ દઈને ઘોડિયામાંથી છોકરાને કાઢીને પોતાના ખોળામાં લીધો, અને પોતાના પોલકાનો એટલે બ્લાઉઝનો એક પીસ ઊંચો કરીને પોતાનું સ્તન બહાર કાઢી અને નાના છોકરાને ધવડાવવા માંડી, પોતાનું ધાવણ ધવડાવવા માંડી. અને જ્યારે એના નાના છોકરાના મોઢામાં પોતાનું સ્તન દીધું, તેના ગળામાં જે મોતીની માળા પહેરેલી, એ મોતીની માળા એના સ્તનની આજુબાજુ ગોઠવાઈ ગયેલી. હવે મોતીની માળા એના સ્તનની આજુબાજુ ગોઠવાઈ ગયેલી, અને છોકરું ધાવતું હતું. આ દ્રશ્ય જોઈને રાતના 3 વાગે એના બારણામાં ઉભેલો વર આ ગાય છે, કાઢું દત ભરી તળાવડીને મોતીડે બાંધી પાળ રે, ઝીલણ ઝીલવા ગયા તા કે ગરબે ઘૂમવા ગયા તા. આ આપણું લોક સાહિત્ય છે. હવે આમાં પેલો ભેંચો સિવિલ એન્જિનિયર હોય કે રેફ્રિજરેટર ગોથે ચડે, આમાં ભલભલા ગોથે ચડે એવું છે. એક બાપુ છે ને, શિકાર કરવા જાય, 1 કલાક કાંટો નાખીને બેહી રહે, 1 કલાક બેંચો માછલી જ ના પકડાય. બાજુમાં એક પટેલ આવ્યો, આંગળી વળી, ફાટકથી માછલી પકડી લીધી, થેલીમાં નાખીને જઈ ગયો. બાબો કા લે કે આપણે 200 કલાકથી અહીંયા ગુડાણા છે ને આપણા માછલા નહીં આવતા, ના શોધીનો આંગળા કરીને માછલા કાઢે લે. તો બીજે દે પાછા બાપુ આવ્યા, કલાક કાંટો નાખ્યો, ના આવ્યો. પટેલ આવ્યા, આંગળી નાખીને માછલું પકડીને જતા રહ્યા. બાબા કે કાલ તો પૂછવું જ પડશે એને. ત્રીજે દિવસ પૂછ્યું કે પટેલ ઉભો રહે, હા હું કલાકથી બેવું છું કાંટા નાખીને, મારે માછલી આવતી નહીં, તું જ કે આંગળા નાખીને કઈ તો માછલા કાઢે. પટેલ કે બાપુ કોઈને કહો નહીં તો કહું, કોઈ નહીં કહું કે આ પાણીમાં છે ને માછલું પકડવા માટે આંગળી નાખીએ ને, પેલા આંગળી છે ને કોઈકની ગાડીમાં ગાલીને લાવવાની. એની વાસ છે ને માછલીને બહુ ગમે, એટલે પાણીમાં હોય ને એની વાસ આવે એટલે જેવી પાણી આવે એટલે પકડી લેવાની. કે આમાં કાંઈ નથી. બાપુ ગાલે લે આ તો આવ સીધું. ચોથેથી બાપુ નીકળ્યા કે આપણે આ કાંટા બાટા લેવા જ નહીં, આપણે પટેલવાળી કરો. તો બહાર નીકળ્યા અને થયું કે બે જો ગાલવી ક્યાં, એમના વાઇફ ગાર્ડનમાં કામ કરતા હતા, વાંકું વળી કે કુંડામાં ખોતરતા હતા. બાપુએ ઘાઘરો ઊંચો કરીને દર ગતિ આંગળી ભરાવી, એટલે એમના વાઇફ કે પટેલ આ 3 દીથી શું તમે ગાંડમાં આંગળા કરો. એક છોકરાના બાપનો એક નંબરનો ઘેલચો દેવો, આખો દાડો જુગાર, પાના પત્તા, ક્લબ લાઈફ, બાપના ધંધા જોવા નહીં, કોઈ હેલ્પ કરવાની નહીં. એટલે એકવાર એની માએ કીધું બેટા પપ્પાનો બિઝનેસ ના ગમતો હતો, પપ્પા ગુજરી જાય પછી આપણે વેચી નાખીશું. તારા જેવો જોન છોકરો પપ્પાને હેલ્પ ના કરે, આખો દાડો બેસી રહે, એ ના સારું લાગે. બેટા તું એકવાર તો પપ્પાને બિઝનેસમાં જા, કે પછી તને ના ગમે જ ના જતો. એ કીધું કે ઓકે ચાલ કાલ ડેડીને કહેજે કાલ હું જઈશ. મેં કીધું છોકરાએ હા પાડી છે કાલે આવવાનો છે. તો બાપો ખુશ થઈ ગયો કે હો કાલે મારો સન આવે છે, પ્લાન્ટ મેનેજર, પ્લાન્ટ ઓપરેટર, બધાને કીધું કે એવરીબડી શુડ બી એલર્ટ, હી શુડ બી ટ્રીટેડ નાઇસલી. કાલે આખી ફેક્ટરી આપણે બતાવી છે. એ છોકરો એટલે બાપો અને પેલો જનરલ મેનેજર અને પ્લાન્ટ મેનેજર અને ઓપરેટર અને 5-6 જણનું દાડું ફેક્ટરીની વિઝિટમાં નીકળ્યું. તો છોકરો બાપા કે જો બેટા આ જે પહેલો પ્લાન્ટ છે આપણો, આ મોટું ડ્રમ દેખાય છે, ડ્રમમાં પાઇનેપલ નાખી દેવાના, સ્વીચ દબાવો, પાઇનેપલ ક્રશ, એના બિયા છોડિયા બહાર,
પાઇનેપલ જ્યુસ તૈયાર સીધો પાઇપમાં જાય ને સીધા ટીન ભરાઈ જાય ને એને લેબલ લાગી જાય, સીધા કાર્ટન પેક થઈ જાય, આપણે કશું જ નહીં કરવાનું. ધીસ ઇઝ ઓલ ફુલ્લી ઓટોમેટિક મશીનરી, આપણે સ્વિચ જ દબાવવાની. આ બીજો પ્લાન છે ટોમેટો જ્યુસનો છે. આ મોટા ડ્રમમાં ટામેટો નાખી દો, સ્વિચ દબાવો, ટોમેટો ક્રશ, બિયા છોડ્યા બહાર, ટોમેટો જ્યુસ તૈયાર થઈને સીધા ટીન ભરી જાય. આ ત્રીજો પ્લાન છે નોનવેજનો છે, હમણાં જ આપણે નવો નાખ્યો છે, 1.5 મહિનો થયો. આ મોટું ડ્રમ દેખાય છે, એમાં ડુક્કર નાખી દેવાનું, ભૂંડ, પીગ, સ્વિચ દબાવો, ભૂંડ ક્રશ થઈ જાય અને હાડકા ચામડા ઓટોમેટિક છૂટા પડી જાય અને મટનનો સૂપ તૈયાર થઈને સીધો પાઇપમાં બહાર જઈ અને ટીન ભરી જાય, લેબલ લાગી જાય, કાર્ટન પેક થઈ જાય, બધું ઓટોમેટિક. આપણે ખાલી સ્વિચ જ દબાવવાની, કાંઈ જ નહીં બીજું. છોકરાને દિમાગ ગેલચો થયું એ ધીસ ઇઝ ઓકે ડેડી, પણ આપણી પાસે પપ્પા એવું કોઈ મશીન નથી કે જેમાં સૂપ નાખીને સ્વિચ દબાવીએ તો ભૂંડ બહાર નીકળે. ના બાપા કેવું મશીન છે ને આપણે ઘેર? તો કે આપણે ઘેર કહ્યું કે તારી માનો ભોસડો. આટલો સૂપ નાખીને તારે જો ભૂંડ બહાર પાડ્યું છે ને, ભોસડીના ઊંધા ઊંધા સવાલો કરે છે. એક છોકરી દુકાનમાં બ્રા લેવા ગઈ, પેલા દુકાનવાળાને કહે બ્રા આપો ને, પેલા કીધું કઈ સાઈઝ? સોરી સાઈઝ ખબર નથી, પણ મૂકો એટલે જોઈને કહી દઉં. પેલા 80ની 36ની મૂકી કે ઓહ ટુ બિગ. 34 મૂકે કે નાની બતાવો, 32 મૂકે કે નાની બતાવો, 30 મૂકે મોટી પડશે, 28 મૂકે નાની બતાવો, 26 મૂકે કે આ મોટી છે, 24 બતાવો, 24 મૂકે કે નાની બતાવો. પેલો દુકાનવાળો બોલે આ શું બેંચો મગજ મારી. એટલે બધી બ્રાનો ઢગલો ખેંચી અને ડ્રોવર ખેંચી અને અંદરથી ક્લેરેસલની ટ્યુબ કાઢીને કીધું લે બેબી આ લગાવ છે, ખીલ થયા છે, તને મટી જશે. ખીલ થયા છે ને બેન્ચો બ્રા લેવા આવી છું. અને એકવાર આ ભાઈ છે ને જેમના હાથમાં ગ્લાસ છે, આ કાંડા ઉપર આશીષ ને, હા, એક દુકાને જઈને કે પેલી છોકરી કાઉન્ટર ઉપર કે કોન્ડમ આલો. તો પેલી કે કઈ સાઈઝ? ઓ સાઈઝ નથી ખબર, આ ડોન્ટ વરી કે અંદર. અને પાછળ લઈ ગયા, ઘાઘરો ઊંચો કરીને ગાલવા દીધું અને પેલી આને કીધું 6 ઇંચ. કે હા કે કેટલી આપું? કે ડઝન આપ. ડઝન લઈને બહાર નીકળ્યો ત્યાં પેલો અતુલ મળ્યો. નામ તો બધા ખબર પડી જાય. તો એણે અતુલને કીધું કે અતુલ છુદા પેલી દુકાનમાં જબરું છે. તો કે શું? કે આપણે જઈને કે કોન્ડામાં તો પેલું કે કઈ સાઈઝ? તો આપણે કઈ ખબર નહીં કે અંદર ગાલવા દે, ગલાઈ દે અને પછી સાઈઝ કાઢીને આપણે જોઈએ એટલી આપે. આ કેલા હું જોઉં તો આ ગયો, આ જઈને કે કોન્ડમ કઈ સાઈઝ? સોરી સાઈઝ ખબર નથી. અંદર આવો, ખોલીને ઊંચો કરીને ગાલ્યું આણે. પેલી કીધું કે 8 ઇંચ. તો કહેશે કે કેટલી આપું? હા કે લેવી કોને છે? બેન્ચો તો સાઈઝ કઢાવવા આવેલો. એક માણસ દવાની દુકાન જઈને કે કોન્ડમ આપો. પેલા ઇન્ડિયાની નિરોધ આપી. તે કે કેટલાની છે? કે 5 રૂપિયાની 5. બહુ ચીપ છે યાર, કોઈ સારી આઈટમ બતાવો. એટલે સારી લેવા અંદર ગયો, દરમાં પેલા 12 બહેણીઓ હતી ને એમની એક બહેણી ખોલી, 2 ચિંગમ મોડા મૂકીને 2 ખિસ્સા મૂકી. પેલો લઈને આવ્યો કે આલો કોઈનું. આ કેટલાની? કે 10 રૂપિયાની 3. આ ચીપ છે યાર, સારી આઈટમ બતાવો યાર. તો ફરી અંદર લેવા ગયો, ફરી બહેણી ખોલીને 2 ચિંગમ મોડામાં 3 ખિસ્સામાં. પેલો ફરી લઈને આવ્યો કે આ લઈ જાઓ કે આ ફિએસ્ટા ડોટેડ સેન્ટેડ મેડ ઇન જાપાન. કે આ કેટલાની? કે 25 રૂપિયાની. કે કેટલી આવે? કેટલી? કે 3. બહુ મોંઘી છે યાર. ભાઈ કે યાર તમારે લેવું છે કે નહીં? કે પથ્થર ચોદો છો, મોંઘી બતાવું છું, હારી બતાવું છું, મોંઘી લાગે છે, સસ્તી ગમતી નથી. યુ મેકઅપ યોર માઇન્ડ, યુ વોન્ટ ટુ બાય ઇટ ઓર નોટ? શ્યોર આઈ વોન્ટ ટુ બાય ઇટ, મેક ઇટ રીઝનેબલ. 22 રાખ, હું લઈ લઉં. પેલો કે ના સાહેબ અહીંયા પેકેટે 2 રૂપિયા અમને માલ મળે, એમાં 3 ઓછા કરું. પણ કે તમારે લઈ જવી હોય તો હમણાં મારી સ્પેશિયલ ડીલમાં લઈ જાઓ. તો શું છે ડીલ? તો કે 25 આપીને 3 લઈ જાઓ, અઠવાડિયામાં વાપરેલી પાછી લાવો, 10 રૂપિયા રિબેટ. તો કે શ્યોર? તે હા અઠવાડિયામાં આપી જવાની. તો કે શ્યોર. તો પેલો લઈ ગયો ને અઠવાડિયામાં 3 પાછી લાવ્યો. પેલા ચેક કરી લીધું ને પછી ડ્રોવર ખેંચીને 10ની નોટ કાઢીને આપી. પેલું કે એક્સક્યુઝ મી, કે તમે વાપરેલી પાછી લો છો તો તમે એને રીઓપન કરીને, રીવોશ કરીને, રીપેક કરીને વેચો છો? પેલો કે ના ના ચોદ્યા, અમે એની ચિંગમ બનાવી બારી બહેણી મૂકીએ છીએ. કોન્ડમ બેન મુઠ્ઠીઓ મારે, એમાં પછી મુઠ્ઠીઓ પતી જાય ને એટલે કોન્ડમ કાઢી ગાંઠમાંની ઘરમાં તાર હતા ને એની ઉપર ભરાઈ દે. જોતા એમના ઘરમાં 30-40 જેમ તોરણ જેવું થઈ ગયું. એટલે એકવાર મારા તમારા જેવા પછી સરદાર ये सब क्या है?
सरदार के ये सब वो बच्चे हैं जिनको माँ का प्यार नहीं मिला. એક ક્રિશ્ચન નન પ્રેગ્નન્ટ થઈ ગઈ. પહેલા તો નન પ્રેગ્નન્ટ થાય એ જ ઓડ કહેવાય. તો બીજી નને એનું મોટું થયેલું પેટ જોઈને પેલી નનને ઇનોસન્ટલી પૂછ્યું કે એ તાર પેટ ઉપર સોજા ચડ્યા? પેલી કે ના ડી સોજા ચડ્યા. હવે જે આવે છે ધીસ વન ઓફ ધ ટોપ 10. 4 નન મરીને ઉપર ગઈ, 4 નન. એટલે ભગવાન પૂછ્યું કોણ છો ને અહીંયા કેમ ઉભા છો સ્વર્ગના ગેટ ઉપર? પેલી કે અમે નન છીએ અને અમે મરી ગયા છીએ એટલે અમે સ્વર્ગમાં આવીશું એવું સમજીને અમે અહીંયા ઉભા છીએ. ભગવાન કે શ્યોર તમે નન હશો તો તમે સ્વર્ગમાં જશો, પણ સ્વર્ગમાં મારે તમારી કેટેગરી નક્કી કરવા માટે તમને કંઈ પૂછવું પડશે. તમારાથી પૃથ્વી ઉપર તમે નન હતા એ દરમિયાન તમારાથી ખોટું ખરાબ જાણે અજાણે ભૂલી ચૂકે થઈ ગયું હોય તો તમારે મારી પાસે કન્ફેસ કરવું પડશે અને તમારા કન્ફેશન ઉપર હું તમને સ્વર્ગમાં રૂમ આપીશ, કેટેગરી આપીશ. તો પહેલી નનને પૂછ્યું તારે કંઈ કન્ફેસ કરવું છે? પેલી કહા તો કે શું? કે મેં એકવાર ચર્ચમાં છે ને ફાધરનું લોડું જોઈ લીધેલું. ભગવાન કે આ પાપ તારી આંખથી થયેલું છે. ધ સીન વોઝ મેડ બાય યોર આઈઝ. આ પાપ તારી આંખનું છે. પાટલ હોલી વોટરનો પોન છે, ત્યાં જા અને તારી આંખો ધોઈ નાખના પવિત્ર થઈ જા. પેલી હોલી વોટરના પોનમાં આંખ ધોવા ગઈ. બીજીને પૂછ્યું તારે કંઈ કન્ફેસ કરવું છે? બીજી કહા કે શું? કે મેં એકવાર ચર્ચમાં ફાધરનું લોડું પકડી લીધેલું. કે આ પાપ પણ તારા હાથથી થયેલું છે. તું હોલી વોટરમાં જઈને તારા હાથ ચોખ્ખા ધોઈ નાખ, હાથ પવિત્ર કરી નાખ, તું બી કેટેગરીમાં જા. બીજી હાથ ધોવા કે ત્રીજી ચોથી ઝઘડે તો ભગવાન કંઈ ઝઘડવાનું નહીં, જે પ્રોબ્લેમ અહીંયા આવીને મને મારી પાસે આવીને કહો. એટલે 2 જણીઓ પાસ આવીને એટલે ચોથી ભગવાને કે ભગવાન આ ત્રીજીને હું ક્યારની કહું છું કે હવે હોલી વોટરથી જો તું તારી ગાંઠ ધોવાની હોય તો હું એનાથી કોગળા નહીં કરું. અમદાવાદમાં કોમર્સ કોલેજ છે. એ કોમર્સ કોલેજ પહેલી કોલેજ છે અને પછી લાઇનબંધ બધી કોલેજો શરૂ થાય છે અને છેલ્લે યુનિવર્સિટીનું ટાવરો વાળું બિલ્ડિંગ આવે છે. આખો એજ્યુકેશન એરિયા કહેવાય છે, યુનિવર્સિટી કેમ્પસ એરિયા કહેવાય છે. કોમર્સ કોલેજ રોડ ઉપર છે ત્યાં આગળ મ્યુનિસિપાલિટીએ બાંકડા મૂકેલા છે, બેન્ચીસ, કે હાન પડે ડોહાઓ નવરા પડે ત્યાં બેહે. તે એકવાર 4 વાગે ડોહો બેઠેલો, એક જુવાનીઓ ગયો. જૈન કે કાકા કેટલા વાગ્યા? આ કાકા પાસે ઘડિયાળ નહોતું. પણ બાજુમાં એક ગધેડો ઉભો હતો. તો કાકાએ ગધેડાને લખોટા ઊંચા કરીને કે 4 ને 10 થઈ. એટલે કે બેન ચોદ આ કેવી રીતે કે જયારે ઘડિયાળ લઈને લખોટા ઊંચા કરીને ટાઈમ કે છે? એટલે અડધો કલાકમાં 20 મિનિટમાં પાછો કાકા કેટલા વાગ્યા? કાકાએ ફરી કીધું કે 4:30 થયા. પેલો કે સો મચ. અડધો કલાકમાં પાછો કાકા કેટલા વાગ્યા? કાકા કે 5 વાગ્યા. છોકરો કે કાકા આઈ ડોન્ટ બિલીવ, ચાલો તમારી પાસે ઘડિયાળ નથી, તમે 3 વાર લખોટા ઊંચા કરીને સાચો ટાઈમ કહો છો, એવી તમારી પાસે કઈ આર્ટ છે, એવી કઈ વિદ્યા છે? કાકા કે ભોસડીને એવી કોઈ વિદ્યા કે આર્ટ નથી. આ બાંકડામાં બેઠા બેઠા યુનિવર્સિટીના ટાવર સામું જોવામાં આ લખોટા નડે છે, ઊંચા કરીને જોઈ લઉં છું. એક ભાઈબંધ એના બીજા ભાઈબંધને કે તારી બૈરાના કુલે હાથ ફરીને ચૂંટલી ભરવા દે ને તો તને 10,000 આલું. કે ચોદા શું બોલ્યો? કે તારી વાઈફના કુલા ઉપર હાથ ફેરવીને ચૂંટલી ભરવા દે ને 10,000 આપું બોલ. કે ચોદા કઈ ભાન પડે તો શું બોલે છે? એટલે કે મને ભાન પડે છે પણ તું એક વસ્તુ સાંભળ, મારો કોઈ બીજો ખરાબ ઈરાદો નથી, કોઈ ખરાબ વિચાર નથી ને એવો તો ચોદા તું ઉભો રહે છે અને ખોટી સફાઈ ના ટોકી. 10,000 કે નાની રકમ નથી. અને પૂછજો તારી વાઈફને, પછી મને કહે છે. પેલા ગયા છે એને વાઈફને કીધું પેલો મારો ભાઈબંધ આવું હા તમારા ભાન ના પડે, એવું ના બોલાય. તો કે ના પણ એને એવું કીધું કે તું જોડે ઉભો રહે છે અને મારો બીજો કોઈ ઈરાદો ખરાબ નથી અને હું બીજું કશું જ નહીં કરું અને 10,000 નાની રકમ નથી. વાઈફ કે હા વાત સાચી છે, 10,000 નાની રકમ નથી, કે ડબલ ડોરનું ફ્રીજ લેવું છે 6 મહિનાથી અને લેવાતો નથી, તો જો આવું થાય તો 10,000 ફ્રીજ આવી જાય, પણ તમે જોડે ઉભા રહો છો. તો હા શ્યોર ઉભો રહીશ. પેલા તેને બહેરીને કીધું કે અને ભાઈબંધને કીધું કે આવજે પરમદાડે. પેલો તો આવ્યો પરમદાડે. તો કે આ રે મારી વાઈફ ઘાઘરો ચોકીને ચડ્ડી કાઢીને કુળા ઉપર 10 મિનિટ હાથ ફેર્યો. ચુદા ચૂંટલી પર ને પેલા ચૂંટલી કાંથી પૂરું બોસ, 10,000ની સગવડ જ નથી થઈ ગઈ.
હા, અમદાવાદી. અમદાવાદ. બે ભાઈબંધો વાત કરે. એક ભાઈબંધ બીજાને કે તારી બૈરીને ભોસ આડી છે. એટલે ક્યાં તક આ બધાને બૈરા નામ ને તારી બૈરી નામ આડી છે. તો કે ચોદે તું કોણ કહેનારો? રાત દાડો હું ચોદું તને કેવી રીતે ખબર કે તું ચોદે અંધારામાં ચોદે ને ઉંધારામાં આડી હોય કે ઉભી હોય લોડું જાય તો તને કેવી રીતે ખબર પડી આડી છે? કે તારી બૈરીને ચાલુ પતી કે ચલ ચોદું ચાર ઉપરથી કે ભોસડા કહેવાતા હશે. આડી છે પેલો કે ના ઉભી છે, પેલો કે આડી છે ઉભી છે, ઝઘડ્યા કે બોલ લગાય શરત, પેલો કે 100 ની શરત. કયા બેન છે? ચલ 100 ની શરત. પેલાનું કે 100 રૂપિયા ફેંકી દઉં મને બૈરીને ભોસતો જોઈશું. તો કે બોલ ક્યારે આવું? તો કે કાલે આય. બોલો તો બીજે દાડા આવ્યો ને તારે દાડે વાઈફને પહેલેથી બધી રીતે તૈયાર કરી નાખેલી કે અંદર નીકર ના પહેરતી, મિની સ્કર્ટ પહેરીને ફરજે. પેલી મિની સ્કર્ટ પહેરીને આટા મારે ને પેલા તો હમણાં ખોલીને બતાવી દેશે. તો પેલા તો ધીરે એને વાઈફને કેમ સાઇન કરી. તો પેલી ઘરમાં ફર્સ્ટ ફ્લોર હતો ને પહેલો માળ, ત્યાં આગળ પગથિયા ચડીને ગઈ અને નીચે ઉતરીને તો પગથિયા ઉતરવાની જગ્યાએ પેલી જે રેલિંગ હોય ને કઠેડો, એ કઠેડાની ઉપર રેલિંગ ઉપર બે પગ આમ આજુબાજુ રાખીને નાના છોકરા સ્લાઇડ કરે ને લપસણી ખાય ને એ તો લપસીને આવી તે કઈ નીચે આવી ગઈ. પેલા કીધું બસ ચોદ્યા ખબર પડી ગઈ ને આડી નથી ઊભી છે. એટલે પેલા જોવા તો મળ્યું ને તો કે ભોસડી ના જોવાની શી જરૂર છે? સીધી હતી એટલે તો કઈ આવી ગઈ. કે આડી હોત આડી તો ના થાય. એક બહુ ઊંચો જો એક માણસ સેક્સના ડોક્ટર પાસે ગયો કે ડોક્ટર મને નીચે પ્રોબ્લેમ છે. તો કે છોડે નીચેનો પ્રોબ્લેમ વાળા જ આવે છે, તું ખોલીને બતાવે. કે આ ખોલીને બતાવીશ તો તમને હસવું આવશે. ડોક્ટર કે 10 વર્ષથી મારું ક્લિનિક છે, સવારે 4 કલાક, સાંજે 3 કલાક, 7 કલાક અહીં બેસું છું, એવરેજ 20 લોડા રોજના જોઉં છું. 10 વર્ષમાં હજી મને કોઈ દિવસ હસવું આવ્યું નથી. તો અત્યાર સુધી ભલે તમને ના આવ્યું હોય પણ આપણા કેસમાં આવશે. પેલો કે જો તું એવી ચેલેન્જ જ ચાલતો હોય તો હું તને ચેલેન્જ આપું, જો હું તારું લોડું જોઈને હસી પડીશ તો તારી ફી નહીં લઉં, દવાઈ ફરી આપીશ, પણ તારે ખોલવું તો પડશે. તો પેલા તો પાટલોને ખોલ્યું ને તો નીચેનું લોડું અગરબત્તી લબડશે ને એટલું પતલું, અગરબત્તી લબડતી એવું જ લાગે. તો ડોક્ટર હસી પડી જોતા તો હસાઈ દીધો કે હવે ચાલ આ તો જોઈ લીધું, પણ તને પ્રોબ્લેમ શું છે એ કે. એ પેલો કે અઠવાડિયાથી છે ને ડોક્ટર નીચે સોજો ચડી ગયો ને એવું લાગે છે. સોજો ચડીને અગરબત્તી જેવું થયેલું. તો ઓરિજિનલ દાગીનો શું હશે? હળી. એક શેના ડોક્ટર? શેના ડોક્ટર? હા એટલે ઇન્ટરનલ મેડિસિન કે ફેમિલી પ્રેક્ટિસ. પણ ડોક્ટરની લાઈનમાં સારામાં સારી લાઈન કઈ છે ખબર? ડોક્ટરની લાઈનમાં સારામાં સારી ના ગાયનોકોલોજીસ્ટ ઘેલચોદેમ ઘેલચોદી લાઈન. ગાયનોકોલોજીસ્ટ તો ખરાબમાં ખરાબ લાઈન સાહેબ. ના એનું કારણ કહું શા માટે ઘેલચોદી લાઈન ગાયનોકોલોજી સારામાં સારી લાઈન કોઈ હોય ને તો ડર્મેટોલોજી, ચામડીના રોગોની. કે એમાં કોઈ દિવસ અડધી રાતે ઇમરજન્સી આવે નહીં, રોગ જલ્દી મટે નહીં, ડોક્ટરની ભૂલથી દર્દી મરે નહીં. અને ઘેલચોદામાં ઘેલચોદી છે ને ગાયકોલોજીસ્ટ, કારણ કે જે કાણામાં આખી દુનિયા મજા હોતી હોય ત્યાં ચોદું પ્રોબ્લેમ હોતો હોય. સાચી વાત ને? હા હા ધર્મેશ અહીંયા. અને આ એક બહુ મજાની વાત છે, બહુ ઊંચો જોક છે, બહુ ઊંચો. દરેક માણસના લોડામાં વીર્ય હોય
અને વીર્યમાં શુક્રાણુ હોય, સ્પર્મ જેને કહેવાય, જેનામાં છોકરું ફર્ટિલાઇઝ કરવાની, છોકરું પેદા કરવાની તાકાત એ સ્પર્મમાં હોય. તો એક લોડામાં બે સ્પર્મ વાતો કરે, તો એક સ્પર્મ બીજાને કહે કે ઇફ યુ વિલ બી ફર્ટિલાઇઝ ધેન વોટ યુ વુડ લાઇક ટુ બી. પેલો કહે ઓ ઇફ આઈ વિલ બી ફર્ટિલાઇઝ ધેન આઈ વુડ લાઇક ટુ બી અ ન્યુરોસર્જન. પેલા એને પૂછ્યું કે ઇફ યુ વિલ ફર્ટિલાઇઝ ધેન વોટ યુ વુડ લાઇક ટુ બી. પેલો કે ઇફ આઈ વિલ બી ફર્ટિલાઇઝ ધેન આઈ વુડ લાઇક ટુ બી એ કોમ્પ્યુટર એન્જિનિયર. કોમ્પ્યુટર એન્જિનિયર અને ન્યુરોસર્જનની વાત ચાલતી હતી ને, એવામાં જેનું લોડું હતું ને એનું મુઠ્ઠિયું માર્યું. એટલે મુઠ્ઠિયું માર્યું એટલે વીર્ય બધું ગયું બાથરૂમના ફ્લોર ઉપર, ગટરમાં જવા માંડ્યું. ગટરમાં જતું હતું તો એક સ્પર્મ બીજાને કે ભેંસ ચોદ કેરિયરની માં ચોદાઈ ગઈ. એક બાપુ અહીંયા અમેરિકા આવેલા, આપણા રાજેશભાઈના કેસ બનેલા. રાજેશભાઈ એમને બધું આ ડિઝનીલેન્ડ બધું ફરવા લઈ જતા હતા. બાપુ કહે રાજેશ મારે આ બધું કાંઈ નથી જોવું, આ બધું નાના છોકરાને મજા આવે. હા મને તારે બતાવવું હોય તો મને અહીંથી કોઈ ગામડા લઈ જાય ને જ્યાં ગાયું ભેંસું હોય ને ફાર્મ હોય ને બધું કેવી રીતે હાચવે ને કેવી રીતે કરે એવું કાંઈક જોવું છે. આ તો એમને લઈ ગયા કોઈ ફાર્મ હાઉસમાં, અને ત્યાં બાપુ એલું ગાય દોવાનું મશીન જોયું. હાલે લે કે આ હારા મારું કે આ 4 ટોટા આ 4 આંચળે ચડાવી દેવી મશીન સ્વિચ ચાલુ કરી દીધી એટલે ઓલું આમ ઓટોમેટિક આમ દોવાય અને બોગણા ભરી જાય. કે રાજેશ મારે આવું મશીન દેશમાં લઈ જવું છે. કે દેશમાં તમારે ભરવાર દોવા ના આવે કે આવે, પણ એમની દાંડીઓ બહુ થઈ ગઈ છે. કોક દી ન આવે ને તો ભોજડીનો છૂટા જ કરી દઉં, આ મશીન ચડાવી દઉં, જો ફાઈ ગયું તો 100 મશીન મંગાવી લઉં, બધા નવરા કરી નાખું. એ બાપુ લઈ જાઓ એટલે લઈ જાઓ, હું અપાવું. તો હમણાં $1000 મશીન બાપુને ગિફ્ટ આપ્યું. બાપુ તો મશીન લઈને ગયા. મશીન લઈને બાપુને ગાયને કે ભેંસને લગાવતા પેલા બાપુને એક એવો ગંદો વિચાર આવ્યો કે આમાંનો એક ટોટો જો અહીં લગાવી દેવી તો સાપો વાંચતા વાંચતા મુઠ્ઠીઓ મરાય. એટલે એક ટોટો અહીં લગાવીને ફૂલ છાપ છાપુલીને બાપુ બેસી ગયા. મશીન ચાલુ થઈ ગયું. એક વાર પછી બાપુ મશીન બંધ કરવા ગયા, મશીન બંધ જ ના થાય, ચાલુ જ. બીજી વાર પછી બાપુ મશીન બંધ કરવા ગયા, મશીન બંધ જ ના થાય, મશીન ચાલુ. ત્રીજી વારમાં તો બાપુને ભેંસ પરસ્યો વળી ગયો, મોઢામાંથી ફીણ નીકળવા માંડ્યા, રાતા પીળા થાય ને રાડું નાખે કે ભોસડીઓનું બંધ નતું હતું, કોઈ બચાવો બાપલા, કોઈ બચાવો મરાણા. હવે એવા રૂમમાં અંદર હલવાના હતા, કોઈને અવાજ ના આવે. બાપુ કે ભેંસો મરાણા છે, તમે શું કરવું? તે રાજેશને ફોન કર્યો રાતના. રાજેશભાઈ કે હું થયું બાપુ? કે વાલા તારા વાળું મશીન ભોસડીનું કે ઈ છે ને ગાયને ભેંસને લગાવતા પેલા આવો વિચાર આવ્યો, એક ટોટો અહીં નીચે ચોંટાડીને બેઠો છું અને 2 વાર તો પચ્યું અને આ મશીન ભોસડીનું બંધ જ થતું. કે હવે આનું શું કરવું? કે એટલે આ કે તમે મશીનની પાછળ વાંચો, મેં ઇન્સ્ટ્રક્શન લખેલી છે કે ધીસ મશીન સ્ટોપ્સ ઓટોમેટિકલી આફ્ટર 5 liters. એક છોકરાના બાપને ચોટતા જોઈ ગયો, એને ખબર નહીં પડે બાપા શું કરે છે. તેના બાપાને ઇનોસન્ટલી પૂછ્યું કે પપ્પા આ શું કરો છો? બાપાને દુકાને ક્યાં સીધું શીખવાડ્યું કે તારી મમ્મીમાં ગેસ પૂરું છું, કે તારી મમ્મીમાં પેટ્રોલ પૂરું છું. છોકરા કે પપ્પા મમ્મીની એવરેજ ચેક કરાવો, બપોર તો બાજુવાળા અંકલ પૂરીને ગયા છે. એક છોકરાના બાપ જોડે રોડ પર ચાલતો ચાલતો જતો તો કૂતરો ને કૂતરી ચોંટેલા. નાનો છોકરો 10-12 વર્ષનો. તો છોકરો પપ્પા કે પપ્પા કૂતરો રોડ ઉપર કૂતરીને શું કરે છે? એને તો કાના ના શીખવાડે છે કે બેટા કૂતરો છે ને એ કૂતરીને રોડ ઉપર કેવી રીતે ચાલવું એ શીખવાડે છે. છોકરો ગુસ્સે થઈ કે પપ્પા પણ એમાં ચોદવાની ક્યાં જરૂર છે આ બધી? એક બાવો ભીખ માંગતા માંગતા રાણના ઘરમાં ઘૂસી ગયો.
હવે એની ખબર નહીં આ રાનનું ઘર છે, તો બધાને ઘેર જઈને બોલે, એમ બોલે ભિક્ષાન દેહી માતા, ભિક્ષાન દેહી માતા. પેલે તો રાણ દર્દીને ઘાઘરો ઊંચો કર્યો, એટલે બાવો નીચે જોઈને કે ઓહો નહીં માતા, નહીં માતા. फिर राण के पूरे गांव का माता है, तेरा क्यों नहीं माता? અમેરિકા એક નંબરનો ચોદકણીયો દેશ છે. ચોદવાની પહેલી ગોળી વર્લ્ડ લેવલે અહીંયા શોધાયેલી 7 વર્ષ પહેલા. વાયગ્રા, નવી નવી વાયગ્રા તો ઘણા ચોદવું તો ખિસ્સામાં લઈને ફરતા થઈ ગયા. ગમે તો ચાન્સ મળે તો ચડી ગયા. ન્યુયોર્ક ન્યૂ જર્સીમાં એક છોકરાએ, એક પુરુષે ખિસ્સામાં 2 વાયગ્રા ને થોડું પરચુરણ લઈને નીકળેલો ટોલ રોડ ઉપર. તો ટોલ બૂથ આવ્યો તો એને ગાડી ઊભી રાખીને પેલી બાસ્કેટમાં 35 સેન્ટ નાખવાના હતા. તો નાખવા ગયું તું ઉતાળમાં 2 વાયગ્રાઈ ગઈ. બેન્ચો પેલો દંડો ઊંચો થઈ ગયો, બીજી 40 ગાડીઓ ગઈ એની પાછળ.